એકેડમીએ શેર કર્યો આમિરની 3 ઇડિયટ્સનો સીન। અગાઉ બાજીરાવ મસ્તાની, કલંક અને DDLJના ગીતો શેર કર્યા। ધ એકેડમીએ આમિર ખાન, કરીના કપૂર, આર માધવન અને શર્મન જોશી અભિનીત ફિલ્મ 3 ઇડિયટ્સના એક સીનને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે। એક પોસ્ટમાં એકેડમીએ ફિલ્મનો સીન શેર કર્યો છે, જેમાં રાંચો અને તેમના મિત્રો એક્ઝામ શીટ ભેગી કરીને પરીક્ષા હોલમાંથી ભાગી જાય છે, જેને શેર કરતી વખતે એકેડમીએ કેપ્શન આપ્યું, રાંચોની મનની હાજરી અહીં 100% હતી। એકેડમીએ આ પોસ્ટમાં ચેતન ભગત, એક્ટ્રેસ ઓમી વૈદ, આર માધવન, શર્મન જોશી, વિધુ વિનોદ ચોપરા અને આમિર ખાન પ્રોડક્શનને પણ ટેગ કર્યા છે। શર્મન જોશીએ હાર્ટ ઇમોજી સાથે તેની ઇન્સ્ટા સ્ટોરી પર આ પોસ્ટ શેર કરીને એકેડમીનો આભાર માન્યો છે। એકેડમીની આ પોસ્ટ પર ઘણા ફેન્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે। એક યુઝરે લખ્યું, એકેડમી ભારતીય ફિલ્મો માટે પાગલ થઈ ગઈ છે, જ્યારે અન્ય યુઝરે પ્રતિક્રિયા આપી, આ ફિલ્મ ઓસ્કર એવોર્ડની હકદાર છે। એક્ટ્રેસ આહના કુમરાએ પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને લખ્યું, હું તેને અહીં જોઈને ખૂબ જ ખુશ છું। આ વર્ષની શરૂઆતમાં એકેડમીએ આ વર્ષે 22મી મેના રોજ ફિલ્મ કલંકનું ગીત ઘર મોરે પરદેસિયા અને 3 એપ્રિલે ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું ગીત દીવાની મસ્તાની પણ દર્શાવ્યું હતું। આ સિવાય આ વર્ષે 13 જાન્યુઆરીએ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાએંગેનું ગીત મહેંદી લગા કે રખના પણ જોવા મળ્યું હતું। ફિલ્મ 3 ઇડિયટ્સે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી। 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી। આ ફિલ્મ કમર્શિયલ તેમજ વિવેચનાત્મક રીતે સફળ હતી। આ સિવાય 11 નોમિનેશનમાંથી 3 નેશનલ ફિલ્મ એવોર્ડ પણ જીત્યા। તમિળ ઉપરાંત આ ફિલ્મ મેક્સિકન ભાષામાં પણ રીમેક કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।